છે કે ભાજપની સ્થિતિ અત્યારે એક સાંધે ત્યાં 13 તૂટે તેવી સર્જાઈ છે। રાજ્યમાં 7 બેઠકો એવી છે કે જ્યાં કાં તો આંતરિક વિવાદ ચરમસીમાએ છે, કાં તો પછી અલગ અલગ સમાજ ભાજપની સામે છે। 5 લાખની લીડની વાત કરતો પક્ષ હવે કેટલીક બેઠકો પર સંઘર્ષ કરી રહ્યો છે। આમને આમ રહ્યું તો ભાજપની 26 સીટોની હેટ્રિક પર મોટું સંકટ ઊભું થઈ શકે છે। ગુજરાતમાં ચૂંટણીને હવે માત્ર 5 અઠવાડિયા જ બાકી છે। 7મી મેના રોજ ગુજરાતની 26 સીટો પર મતદાન થવાનું છે। ભાજપને ત્રીજી વાર 26 સીટો પર જીત મેળવવી છે, પરંતુ જીત મેળવવાનું સપનું અને વાસ્તવિકતા વચ્ચે અત્યારે મોટું અંતર થઈ ગયું છે। આપને નવાઈ લાગશે કે જે ભાજપ ગુજરાતને પોતાનો ગઢ માનતી આવી છે તે ભાજપ માટે હાલ 7 એવી સીટો છે કે જ્યાં પુષ્કળ સમસ્યાઓ સર્જાઈ રહી છે। આમને આમ સ્થિતિ રહી તો પછી 5 લાખની લીડ તો દૂર રહી, પરંતુ આ 7 સીટો પર જીત પણ અઘરી થઈ શકે છે। 7 બેઠકોનો સંઘર્ષ ભાજપ માટે વધતા પડકાર। ક્યાંક આંતરિક અસંતોષ તો ક્યાંક સમાજનો વિરોધ। જી હા, આપે બરાબર સાંભળ્યું। 7 એવી બેઠકો છે કે જ્યાં ભાજપનું ગણિત ડામાડોળ થઈ ગયું છે। આ બેઠકો પર અલગ અલગ પ્રકારની સમસ્યા ભાજપને જોવા મળી રહી છે। જો આવી બેઠકોની વાત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ સાબરકાંઠાની। સાબરકાંઠામાં ભાજપે શોભના બારૈયાને ટિકિટ આપતા જ ભીખાજી ઠાકોરના ઉમેદવારો રોષે ભરાયા હતા। અનેક કાર્યકર્તાઓએ એટલે કે 2000થી પણ વધુ કાર્યકર્તાઓએ રાજીનામા આપી દીધા છે। મામલો એટલી હદે ઉગ્ર બની ગયો છે કે ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લોકોને મનાવવા માટે પહોંચ્યા, પરંતુ એ છતાં પણ સ્થિતિ જરા પણ બદલાઈ નહીં અને ડેમેજ કંટ્રોલ માટે આજે સીએમ નિવાસ સ્થાને 3.5 કલાક સુધી બેઠકોનો દોર સતત ચાલ્યો હતો, જેમાં એક વ્યક્તિને બોલાવવામાં આવ્યા અને તમામને સાંભળવામાં આવ્યા હતા। પરંતુ મેરેથોન બેઠક પૂર્ણ થયા બાદ પણ સમગ્ર મામલે હજુ પણ સસ્પેન્સ યથાવત જ છે। વિવાદ આખરે શમ્યો છે કે નથી શમ્યો તેને લઈને હજી સુધી કોઈ પણ સ્પષ્ટતા સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં નથી આવી। સાબરકાંઠા બેઠકના વિવાદને લઈને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિતના નેતાઓ મુખ્યમંત્રી નિવાસસ્થાને એકત્રિત થયા। 3.5 કલાક સુધી ચાલેલી આ મેરેથોન બેઠક, જેમાં પ્રત્યેક વ્યક્તિ સાથે થયો 1-to-1 સંવાદ, પરંતુ આ સંવાદ સાથે આ વિવાદ ઉપર પૂર્ણ વિરામ લાગ્યું છે કે હજી વિરોધના સૂર યથાવત છે તે કહેવું જરા મુશ્કેલ છે। આ તરફ રાજકોટ બેઠક પર તો સૌથી મોટો વિવાદ છે જ। રૂપાલાને લઈને હજી પણ અસમંજસની સ્થિતિ યથાવત છે, કારણ કે ક્ષત્રિયો આ મુદ્દાને મૂકવા માટે તૈયાર નથી અને ભાજપ રૂપાલાને બદલી શકે તેવી સ્થિતિમાં જોવા નથી મળી રહી અને એટલે પાર્ટી અહીં બરાબરની એક રીતે ફસાઈ ગઈ છે અને આગામી દિવસોમાં પણ રૂપાલાને લઈને વિરોધ ચરમસીમાએ જોવા મળી શકે છે અને આ સ્થિતિમાં ભાજપ માટે રાજકોટ અને રાજકોટ સહિત આખાય સૌરાષ્ટ્રમાં પડકારો વધી શકે તેમ છે। સૌરાષ્ટ્રની જ વાત થઈ રહી છે તો અહીં બીજી બેઠક છે અમરેલી। જી હા, અમરેલીમાં પણ ભાજપનો ઉમેદવાર બદલો તેવા પોસ્ટર લાગી ગયા છે। અહીં પાર્ટીની અંદરના જ નારાજગીના સૂર બરાબર જોવા મળી રહ્યા છે। અહીંના ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા સામે નારાજગી ઉગ્ર બની રહી છે। પાર્ટીના પડકારો અહીં વધી રહ્યા છે, જેને પગલે ડેમેજ કંટ્રોલની પણ વાતો અત્યારે થઈ રહી છે। નારાજ નેતાઓ સાથે પાર્ટીએ નક્કી કર્યું છે કે ભૂપેન્દ્ર ચુડાસમા બેઠક કરે અને તમામને સમજાવે। સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે મુજબ આજે રાત્રે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને નારાજ લોકો સાથે એક બેઠક પણ થઈ શકે છે। આ તરફ વડોદરાના વિવાદથી તો કોઈ અજાણ નથી। રંજન ભટ્ટને ટિકિટ આપ્યા બાદ તેઓની ટિકિટ પરત લેવાઈ, પરંતુ તેઓના નામની જાહેરાતની સાથે જ વડોદરા ભાજપના અનેક નેતાઓ એવા હતા કે જેમણે વિરોધ કરતા રાજીનામું સુધી આપી દીધું। જો કે ભાજપને ખ્યાલ આવી ગયો કે સમસ્યા વધી રહી છે અને તેથી ટિકિટ આપવામાં આવી ડોક્ટર હેમાંગ જોશી। જો કે હેમાંગ જોશીનો પણ બરાબરનો વિરોધ થઈ રહ્યો છે।
વોર્ડ 5ના યુવા મોરચાના મંત્રીએ સોશિયલ મીડિયામાં પોતાનો બળાપો કાઢ્યો હતો. CR પાટીલના લાઈવ સ્ટ્રીમિંગમાં તેમણે કમેન્ટ કરી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો. કહ્યું કે વડોદરામાં નારી શક્તિનું અપમાન, ટિકિટ પરત ખેંચી લીધી. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું કે કાર્યકર્તા આખી જિંદગી ઘસાઈ જાય, બીજા તૈયાર થાળીએ બેસી જાય. પ્રિતેશ શાહની પોસ્ટથી રાજકીય મોરચે પણ ગરમાવો આવી ગયો છે. આ તરફ વલસાડમાં પણ ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વિરુદ્ધનો રોષ જરા પણ ઓછો નથી થઈ રહ્યો. ધવલ પટેલના નામના વિરોધમાં 4 પત્રો વાયરલ થયા છે. તેમના વિરુદ્ધ પડકાર સતત વધી રહ્યા છે. તેઓ જ્યારે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા તે દરમિયાન પણ રોષ સામે આવ્યો હતો. અહીં પણ સ્થાનિક સૂર સામે આવ્યો છે કે ઉમેદવારને કોઈ પણ સ્થિતિમાં બદલવામાં આવે. તો આ તરફ સૌરાષ્ટ્રની અન્ય બેઠકો પોરબંદર, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ વિરોધનો વંટોળ તો છે જ. આ સ્થિતિમાં ભાજપ માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. કારણ કે સામાન્ય રીતે ભાજપના કાર્યકર્તાઓ ક્યારેય વિદ્રોહ નથી કરી શકતા, પરંતુ આ વખતે ખુલીને બહાર આવી રહ્યા છે. ભાજપ માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેટલી મુશ્કેલી નથી સર્જી રહ્યા, તેટલી મુશ્કેલી તેમની જ પાર્ટીના લોકોનો અસંતોષ સર્જી રહ્યો છે. અને જ્યારે પોતાની જ પાર્ટીના લોકો નારાજ હોય તો પછી વધુ નુકસાની સહન કરવી પડતી હોય છે, પક્ષ ચાહે કોઈ પણ હોય. ભાજપ અત્યારે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન તમામ બેઠકો પર કરી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી તો આ તમામ ડેમેજ કંટ્રોલના પ્રયત્નો નિષ્ફળ જ રહ્યા છે. જોવું રહ્યું કે આગામી દિવસોમાં આ આગ વધુ પ્રસરે છે કે પછી ભાજપ ડેમેજ કંટ્રોલ કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.